આટલા નાના છોકરા છોકરી હોય ને, બીજા ત્રીજા પહેલા બીજા, એને સેક્સ, પ્રેમ, હક, કિસ કશું ખબર જ નથી. એ પેલું ટીવીમાં જોવે, ફોટા જોવે, પછી રમતા રમતા છોકરો છોકરી અથવા બે છોકરા, બે એને ખબર જ નહીં કે આ શું. એ છોકરો છોકરી એકબીજાને હક કરે ને કિસ કરે ને પપ્પા મમ્મી જોઈ જાય, હે શું કરે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. એને એમ થાય કે આવું કરાય નહીં, આ ખરાબ કામ છે. થોડાક મોટા થઈએ, 18, 20, 25, 22 વર્ષની ઉંમર થાય, કુછ કુછ હોતા એવી ફિલિંગ આવતી હોય. તમે જુઓ મા બાપો યંગ છોકરાઓને કે ગંદા વિચારો નહીં કરવાના. અલ્લાહ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. તમે સમજો થોડું. થોડાક મોટા થાય, 18, 20 વર્ષના થાય, કોલેજમાં જાય, મસ્ત કોલેજમાં ભણતા હોય, છોકરી ગમી જાય, હે પ્રેમ થઈ જાય, ગેટ પાસે ઊભા હોય, બે જણા ઝાડ પાસે બેઠા હોય, વાતો કરતા ને એવામાં જ કોઈ કાકા કે કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. નાના હોય ત્યારે નહીં કરવાનું, 22 વર્ષે નહીં કરવાનું. હું અહીંયા આવ્યો, કોઈને કોઈ સરસ અહીંયા રૂપાળા બેન બેઠા હોય, એમને મળ્યો, વાતચીત કરી, હાય હેલો કેમ છો. હું કાલે સવારે એરપોર્ટ પર બહાર જતો, હું એરપોર્ટ પર પેલા બેને એરપોર્ટ પર આવે, હું એને વાતો કરતા, ત્યાં પેલા અંકલ આવે, અલા સંજયભાઈ આ ઉંમરે અલા કરવાનું ક્યારે. આ એક આખી ચાલે છે.